માતાજી, સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં। તો આજનો બ્લોગ સવારના 6:30 થી ચાલુ કરું છું એન્ડ વરસાદ પડે છે તો રાતનો વરસાદ પડે છે ઝરમર ઝરમર, તો હજુ સુધી ચાલુ જ છે। હા બેટા, ટી શર્ટ ઊંધી પહેરી છે તો છોકરા છે ને વહેલા જાગી ગયા આજે। તો રોજે હું 7:30 જાગું છું, આજે જલ્દી જાગી ગઈ। હવે કીધું બ્લોગ પણ સ્ટાર્ટ કરી દઉં। વરસાદ તો અમારા સિનિયર છે ને અહીંયા બહાર જ મૂક્યો હતો, પણ પપ્પાએ છે ને આગળ ખાટલો કરી દીધો એટલે ના ભીનો થયો હોય તો એ છે ને વાપરી નાખવો પડશે આજે, કેમ કે બગડી જાય સિમેન્ટ, તો એટલા માટે। તો ચાલો હવે બ્રશ કરીએ અને ચા બનાવીએ, પછી તરત પાણી આવી જશે પાછું, એટલા માટે। તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી। મસ્ત મજાની મોર્નિંગ વરસાદ સાથે। તો ગાઈસ નાઈને રેડી થઈ ગઈ છું એન્ડ સવારના 10 વાગી ગયા છે અને આજે છે રવિવાર, એટલે હું જઉં છું ગાય માતાને રોટલી ખવડાવવા। તો આજે વરસાદ પડ્યો છે, મારે કપાસમાંથી જવાનું છે તો પલળાઈ જઈશ, પણ તેમ છતાં હું જઉં છું અને એકલી જઉં છું। આજે કેટલા મોટા કપાસ થઈ ગયા છે, એ બોલે છે કપાસમાં। મને લાગ્યું કે પલળાઈ જઈશ, પણ ના પલળાવું, ઉડી ગયું છે બધું। જો દાદીએ કેટલા બધા ફૂલ રોપ્યા। જો ફ્રેન્ડ્સ કેવા બોલ લાગ્યા, જો મજા છે મજા। પાડજો પોઠા અસલ તા જબરો બોરો એકદમ કામ તા કા જબરો બોરો હજુ તો બડે બડે વન કની તા થપુસી ઠેઠ આયા ડેડમ કે દુખાય તે જીજા હારો ચાલ દાદે જાઉં। લીંબા હોલાઈ ગયા છે। દાદીના ઘરે છે ને દરેક વસ્તુ મળે, દાદીએ પહેલેથી બધું કરી રાખ્યું ને, એટલા મસ્ત બોલ લાગ્યા છે ને, અને ખાટી વસ્તુ તો મને ભાવે જ છે। આજે જ અજયને કીધું છે કે મારા કોઠા પૂરા થયા મને લઈ આવજે, તો લઈ આવશે। તો વરસાદ છે ને ખાલી 11 વાગ્યા સુધી છે એવું કહેતા હતા પપ્પા, પણ જીજા લોકો ના કંઈ પડ્યા કે આજે નહીં આવતા, હવે આવતીકાલે આવશે, એ પણ વરસાદ ના હોય તો। આજે આવતા ને તો થઈ જતું કેટલું બધું કામ। તો આ બાજુથી હો જવાય છે, પાક્કો રસ્તો છે આ બાજુ, પણ એ બાજુ હું નહીં જતી, અહીં ખેતરથી જ જતી રહું। જઈને હજુ મારે છે ને કારેલાના રવૈયા બનાવવાના છે, તો તાંદેલાની ભાજી બનાવી છે, પણ એટલી બધી મને કંઈ ખાસ ભાવતી નહીં, અને ડૉક્ટરે કીધું છે કે હવે લોહી પાતળું કરવાની દવા ચાલે છે, તો લીલી શાકભાજી ઓછી ખાવી, આમ ના પ્રમાણે જ ખાવાનું, કે મહિનામાં એકાદ વાર, તો એટલા માટે હવે કઠોળ ખાવાની આદત રાખવાની છે। કઠોળ તો શું ભાવે, મગ ભાવે ખાલી, એ પણ એવું જ। ચાલો હવે ઘરે પહોંચીને મળીએ આપણે। અત્યારે છે ને હું કોઠું ખાવું છું, મમ્મી બહાર છાપો બાંધી તો બપોર થઈ ગઈ છે। કાકીને શાક જોવે છે, એટલે કે મારે દેરાણીને, તો આજ તો લોકો કાકી બોલે ને તો મેં બી કાકી જ બોલી દઉં છું। લે પિકા
ઓય તમને કોઠું આપ્યું છે તે ખાધી ત્યાં મચ્છર કરડે લે ચાલ પરમ દિવસે ખતરનાક ગરમી હતી જો મમ્મી આવું બાંધી દીધું ઝાડું આવશે ને તો બપોરશે તો અમારા ઘરમાં બધાના વિચાર છે ને થોડા અલગ અલગ ઝાડુને આવું બધું બાંધે જ દે નહીં ગમતું મને પણ નહીં ગમતું પણ મેં ના બોલું મેં તો જેવું કરે ને મમ્મી એવું હા જ કરું આવું બાંધે ને તો સારું નહીં લાગતું મતલબમાં જેટલું પણ આપણે કરીએ ને કંઈ કંઈ નહીં આવે ગેટ બનાવતો એનો કોઈ મતલબ નહીં મારું કોઠું છે ને આખો દિવસ ચાલી રહ્યું થોડું 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 કરીને મારી આસ્તા જાગીએ નિશાની છે મૂક નિશાની પર પગતા મૂક ચડી જા ચડજે પેલા એ ડાળકી ખેંચ નીચે અને એક હાથથી કાપી લેજે હા ના એ પાક્કું નહીં પેલા ડાળકી ખેંચ એમ ખેંચ ઉપર વાળી ખેંચજે તાકાત નહીં ને બા એમ છે બીજો લાગી એ તો ભજી બનાવીશું કયું ના એટલું મોટું નહીં એ તો બિયા કાઢવા કામ લાગશે એ રહ્યા પેલા મરચા પિંકી ના તે કઈ આ એ તો હા ગલકું જ છે ને આ દાદી બતાવે છે જો એમાં પણ બીજા બી છે એ બગાડશે રી માપનું છે લે ફેટ અહીંયા નજીક ના આવતી થોડી તે બાજુ પકડીને તૂટી ગયું ઓસાવાનું નહીં મસ્ત હતી તારે એને આપી દો ને વાંસ એ બાજુ પકડ ઉભી રે આ બાજુ પડતી આ બાજુ ના આવી જાય માઈ નાખી દેવે એવું ના પકડાય મેં નમાવું લા ઉભી રે તું શું કરવા મસ્ત એકલું કાપજે હા ધીરે ધીરે કાપ બીજા પણ છે વેલો ના કાપી નાખતી બસ સરસ જો નારિયેલ કેટલા સરસ થયા
ગાઈસ જમી પણ લીધું અને બહાર છે ને વરસાદ પડતો તો જો બધું ભીનું ભીનું થઈ ગયું છે. હા શું બેટા એમાં તો કશું નહીં. તો જમીને થોડી વાર ચાલુ કમ્પ્લીટ છે ને 1 જ મિનિટ મારી આસપાસ ને. તો ઓપરેશન પછી છે ને મારું પેટ બહુ બહાર આવી ગયું છે એટલે મેં કીધું જમીને થોડી વાર ચાલું ઓટલા પર એટલે થોડું ડાયજેસ્ટ થઈ જાય અને જમીને થોડી વાર ચાલું તો થોડું વજન પણ ઓછું થાય. આમ તો વજન મને વધારવા કીધું છે પણ મારે નહીં વધારવું. બેટા લસરી પડીશ તો આજથી છે ને એક્સરસાઇઝ પણ મેં ચાલુ કરી છે પેટ ઓછું કરવા. તો દેખીએ હવે થાય છે કે નહીં થતું. કેમ કે ગોળી એવી આપી છે ખબર નહીં, મને બહુ જ ભૂખ લાગે છે એટલે ખાવા પણ કંટ્રોલ કરવું પડશે પહેલાં તો એન્ડ પછી મારું વજન ઓછું થાય. મને 50 kg કરવા કીધું છે. આમ તમારે છે ને 40, 41, 42 સુધી જ થાય છે. પહેલી વાર આ વખતે વધારે થયું છે એટલે મને પણ સારું નહીં લાગતું એટલા માટે. તો ચાલો કંઈ નહીં, જેમ મેં ચાલું ને તેમ મારી ટેણી છે ને મારી પાછળ પાછળ ચાલે છે. તો ભીનું છે, લસરી પડશે એટલા માટે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઉં. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.